નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની રોમાંચક ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીમાં તેમજ ગાલવ ડેરી દ્વારા પણ કોઝી વિસ્તારમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરવાસીઓ તેમજ સોસાયટીના રહીશોએ ભેગા મળી મોટી એલઈડી પર મેચ નિહાળી એકતા અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જ્યો હતો. ભારતના ખેલાડીઓ જ્યારે ન્યુઝીલેન્ડના બેટ્સમેનની વિકેટ લેતા ત્યારે સમગ્ર વિસ્તાર ચીચિયારીઓ અને તાળીઓથી ગુંજી ઉઠતું હતું. મેચ દરમિયાન સૌએ ભારે ઉત્સાહ સાથે દરેક ક્ષણનો આનંદ માણ્યો હતો. અંતે ભારતના વિજય બાદ સોસાયટીમાં આતશબાજી કરી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો અને ભારતની જીતથી પાલનપુર વાસીઓએ ખુશી વ્યક્ત કરી હતી. ભારત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું અને ન્યુઝીલેન્ડ સામે આજે ધમાકેદાર જે ઇનિંગ હતી એ જોવાની આખા અમે તિરુપતિ રાજનગર પરિવાર સાથે આનંદ લીધો છે. તમામ લોકો સાથે મળીને બેસી પરિવાર ભાવ સાથે ભારતને અમે દેખીએ અને આ જીતના સેલિબ્રેશન આખું ભારત છે અમે પણ આમાં સેલિબ્રેશન થઈએ એ આશય સાથે અમે ભેગા થઈને આયોજન કર્યું હતું. આખો પરિવાર ભેગા બેસી અમે 300 થી 350 લોકો ભેગા બેસીને મેચ જોઈ છે. બાળકો ખૂબ ખુશ છે. આઈ લવ માય ઇન્ડિયા. T20 2026ની મેચ આપણે જે જીત્યા છીએ એકદમ બુમરાહની બોલિંગ અને છેલ્લી લાસ્ટ ઓવરની જે ઇન્ડિયાની ઇનિંગ એમાં ખૂબ મજા આવી અને સોસાયટીમાં બધા લોકોએ મોટા સ્ક્રીન પર જે જોઈ અને ખૂબ જ મજા આવી. અમારી તિરુપતિ રાજનગર સોસાયટીમાં આપણે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચનું રાખ્યું હતું. અહીંયા આગળ બધા સમૂહમાં જોયું, બહુ મજા આવી. બહેનોએ પણ બહુ આનંદ લીધો અને બહુ જ મજા આવી અને સમૂહમાં જોવાનો આનંદ જ અનેરો હોય છે. અને અમારા પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર કે એમને આવું આયોજન કર્યું અને સર્વેનો ખૂબ ખૂબ આભાર. અમારી સોસાયટી તિરુપતિ રાજનગરમાં પહેલી વાર આયોજન કરવામાં આવ્યું હતું અને અમારું પૂરું પરિવાર આવ્યું હતું અને બહુ જ મજા આવી અને બહુ જ સારું રહ્યું કે આ મેચ થઈ અને ઇન્ડિયા જીતી ગયું. એમાં બી બહુ સારી રીતે ઇન્ડિયાએ જીતી ગયું છે અને આ બી બહુ સારી આયોજન કર્યું છે સોસાયટીવાળાએ એટલે